તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું રેશન કાર્ડમાં ઘઉં નહીં મળે ગ્રાહકો માટે બદલી નાખી આખી યોજના. નવેમ્બરથી મફત ઘઉં નહીં મળે. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાનું રાશન મળશે નહીં. જો કેવાયસી કરવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામો કાઢી નાખવામાં આવશે તે નામની જગ્યાએ ઉમેરવામાં આવશે. આ બાબતો ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે લોકોને. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ 30 સપ્ટેમ્બર સુધી કેવાયસી નહીં કરાવવામાં આવે લાભાર્થીને આગામી મહિના એટલે કે ઓક્ટોબર મહિનાનું ઘઉં મળશે નહીં. જો 31 ઓગસ્ટ સુધી પણ કેવાયસી નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદગી કરાયેલા લાભાર્થીઓનું નામ કાઢી નાખવામાં આવશે. રાજ્યમાં 10 લાખ નવા નામ ઉમેરવામાં આવ્યા છે. રાજ્યમાં 10 લાખ નવા નામો ઉમેરાયા છે. જ્યારે સક્ષમ લોકો યોજનામાંથી બહાર હોય ત્યારે આ નામો ઉમેરવામાં આવ્યા છે, જેમાંથી 1,70,000 વિકલાંગ, 9 વિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં સરકાર વિધવા મહિલાઓને અને વંચિત પરિવારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે જોડવાની યોજના ધરાવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં કેવાયસી કરવું જરૂરી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન મેળવવા પાત્ર પરિવારો માટે POH મશીન દ્વારા રાશન કાર્ડમાં નોંધાયેલા પરિવારોના તમામ સભ્યોનું કેવાયસી જરૂરી છે. જિલ્લામાં અત્યાર સુધી 82% સભ્યોનું કેવાયસી બાયોમેટ્રિક વેરિફિકેશન CC બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. કેવાયસી સુપ્રીમ કોર્ટના આદેશ પાલન કરીને કરવામાં આવ્યું છે. જિલ્લામાં રાશન કાર્ડ ધારકોની સંખ્યા 7,32,317 છે, જે 6,01,922 રેશન કાર્ડ ધારકોની કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બર પહેલાં કેવાયસી કરાવો. રેશન કાર્ડ કેવાયસી માટે તમારે તમારા નજીકના ડીલર પાસે કાર્ડ લઈને જવું પડશે. તમારે કેવાયસી ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે. રેશન કાર્ડ કેવાયસી મફત છે. જો કોઈ ગ્રાહક ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમને માટે મશીનનો ઉપયોગ કરીને કેવાયસી કરવામાં આવશે. લાભાર્થીના નામ કાઢી નાખવામાં આવશે. રાશન ઘઉં મેળવવા માટે કોઈપણ સંજોગોમાં 30 સપ્ટેમ્બર પહેલાં કેવાયસી કરાવો, નહીં તો તમને ઓક્ટોબર મહિનાનું ઘઉં વંચિત રહી જશો. જો 31 ઓક્ટોબર સુધી પણ કેવાયસી કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત કરવામાં આવશે. લાભાર્થીનું નામ કાઢી નાખવામાં આવશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો.